જે નોર્મલ બાળકો છે કે જે સારી રીતે બોલી શકે છે, તો તેના માટે કેમાં તેને પ્રશ્ન પૂછીએ આપણે તો તેના જવાબ સારી રીતે આપી શકતા હોય છે. તો તેના માટે આપણે કોક્લિયર ઇમ્પ્લાન્ટ ચાઇલ્ડ લીધું છે કે જેમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટ તેને થયેલું છે. તો તેમાં આપણે પ્રશ્ન આન્સર કે ક્વેશ્ચન આન્સર કઈ રીતે તેને કરાવી શકીએ છીએ, તેના માટે આપણે શું એક્ટિવિટી કરાવી જોઈએ તે આપણે બતાવીશું. તો તેના માટે જે ઓડિટરી મોડ્યુલ છે, ઓડિટરી મોડ્યુલ કરીને બુક, તેમાં લેવલ જે નોર્મલ બાળકો હોય છે જે સારી રીતે બોલી શકે છે અને પ્રશ્નના જવાબ બી તે સારી રીતે આપી શકતા હોય છે, તો તેની કમ્પેરમાં આપણે અગર જોઈએ તો કોક્લિયર ઇમ્પ્લાન્ટ વાળા બાળકો હોય છે તેને આપણે તે કઈ રીતે ગોલ અચીવ કરાવી શકીએ કે તે પ્રશ્નના જવાબ બી સારી રીતે આપી શકે, તેના માટે આપણે એક્ટિવિટી બતાવીશું. સો જે ઓડિટરી મોડ્યુલ કરીને બુક છે, તો તેની અંદર ડિફરન્ટ લેવલ્સ આપેલા છે, અલગ અલગ લેવલ્સ આપેલા છે, અલગ અલગ ગોલ્સ આપેલા છે કે જેના ઉપરથી આપણે તે અચીવ કરાવી શકીએ. તો આપણે આ વિડીયોમાં જે લેવલ 4 છે કોમ્પ્રિહેન્શન, તેમાં સબ લેવલ 4.1 જે ક્વેશ્ચન એન્ડ આન્સર છે તેના પરથી આપણે એક્ટિવિટી કરાવીને તે લેવલ અચીવ કરાવી શકીએ. તો તેમાં સૌથી પહેલા કોઈ પણ તેને રેન્ડમ પ્રશ્ન પૂછવાના છે, લાઈક તેના વિશે કે તેનું નામ શું છે, તેના મમ્મીનું નામ શું છે, પછી તેના બાદ તેના કોઈ બી કેટેગરી લઈ લેવાની છે, જેમ કે બોડી પાર્ટ છે, કલર્સના નામ છે, ને તે રીતે તેને કોઈ બી ઓબ્જેક્ટ, કોઈ બી રેન્ડમ પ્રશ્ન પૂછીને તેના વિશે સમજાવવા માટે તો તેના વિશે જવાબ હા કે નામાં દેવા માટે તેને કહેવાનું છે. ચલો યાદ સાંભળ, તારું નામ શું છે? તારી સ્કૂલનું નામ? યાવા એ ઉ યા એ ઈ મા બાઉ ઉ લાલો ઓકે. તારા મમ્મીનું નામ શું છે? યા તારા પપ્પાનું નામ? રમણ તારા કાન ક્યાં છે? કાન કેટલા છે? બે ઓકે. તારી આંખો ક્યાં છે? આંખો ઓકે. તારા વાળ ક્યાં છે? વાળ બતાવતો મને. વાળ ઓકે. દાંત ક્યાં છે? દાંત હા એ શું છે? ઓકે. પછી હિયારના હાથ ક્યાં છે? હાથ હાથ હા કેટલા હાથ છે? ઓકે. અને હિયારના પગ, પગ કેટલા છે? ઓકે. પછી આ કયો કલર છે હિયાન? આ કયો કલર છે? ઓકે. અને આ ઉભો રે હવે છે ને આ બંનેમાંથી મોટું કયું છે? આ બંનેમાંથી મોટું? યસ. ઓકે ચલો હવે આ કયો કલર છે? હવે આ ત્રણમાંથી કયું મોટું છે? સૌથી મોટું કયું છે બતાવ તો. કેસરી. ઓકે. સૌથી નાનું? સૌથી નાનું કયું છે? નહીં, આ ત્રણમાંથી સૌથી નાનું કયું છે? સૌથી નાનું હા ચલો ત્યાંમાં રાખી દો. હવે રાખી દે. ઓકે. તેના પછી કયું આવશે? યસ. અને હવે વેરી ગુડ. વાદળી ક્યાં છે? ઓકે. અને લાલ? યસ. ચલો